થરાદ તાલુકાના પડદર ગામમાં 2 મહિનાથી પાણીના દાઝેલા પ્રશ્ને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। થરાદ તાલુકાના પડદર ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીનો પુરવઠો બંધ થતાં ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે। ગામમાં વસવાટ કરતા પછાત લોકોને પીવાનું પાણી મળતું ન હોવાથી કાળઝાળ ગરમીમાં માનવજાત સાથે પશુ અને પક્ષીઓ પણ તરસથી પીડાઈ રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓએ વારંવાર પાણી પુરવઠા કચેરી, ઓનલાઈન વોટર સપ્લાય કંપની તેમજ ગાંધીનગર અને થરાદની હેલ્પલાઇનમાં પણ રજૂઆત કરી હતી। તેમ છતાં કોઈ પણ અધિકારી તરફથી યોગ્ય જવાબ મળતો નથી। જિલ્લા વોટર સપ્લાય વિભાગ દ્વારા જૂની ટાંકી અપ્રભાવી હોવાનું જાણવામાં આવ્યું હતું અને નવી ટાંકી બનાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ન તો ટાંકી બની છે અને ન તો પાણી મળ્યું છે। ઉપરાંત ડીસાની લાઇનમાંથી જે પાણી મળતું હતું તે લાઇન પણ બંધ છે અને તેનું કારણ પણ જણાવવામાં આવ્યું નથી। થરાદ નાયબ કલેક્ટરને પાણી માટે વલખા મારતા પીડિત ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક તપાસ કરી પાણી આપવા માટે માંગ કરી। ગ્રામજનોનું કહેવું છે કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે રજૂઆત કરવા છતાં પણ જવાબ ન મળવો દુઃખદ અને અણગમતું છે। સરકાર તરફથી આપવામાં આવતી યોજનાઓ માત્ર રેકોર્ડ પૂરતી મર્યાદિત રહી છે અને છેવાડાની વસ્તી સુધી તેનો લાભ પહોંચતો નથી, તે નગ્ન સત્ય છે। મારે ખૂબ જ પાણીની વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે કાળઝાળ ગરમીમાં, ઉનાળામાં, તો તાત્કાલિક પાણી મળે એના માટે અમે હેલ્પલાઇન ગાંધીનગર ખૂબ રજૂઆત કરી, કોઈ પરિણામ નથી મળ્યું અને પાણી પુરવઠા અધિકારી સાહેબનો સંપર્ક કર્યો પણ થોડામાં પાણી મળ્યો પણ પૂરતું પાણી મળતું નથી। એના માટે આજ રોજ પ્રાંત કલેક્ટર સાહેબ થરાદને આવેદનપત્ર આપી અને વાત કરી છે તો તાત્કાલિક પાણી મળે પડદર ગામને એવી વ્યવસ્થા કરે એવી મારી નમ્ર વિનંતી છે સર। 3 થી 4 મહિનાથી પાણી નથી આવતું અને આવી ગરમીમાં પીવા માટે પણ અવાડા હોય કે નિશાળમાં કઈ જગ્યાએ પાણી નથી મળતું। ત્યારબાદ અમે સરકારને જાણ કરવા વિનંતી કરીએ છીએ તાત્કાલિક અમને આ પગલાં ધોરણ ઉપર પાણી પહોંચતું કરે પડદર ગામને અને પાણીના પીવા માટે ખૂબ પક્ષી હોય કે ઢોર હોય કે માણસને પીવા માટે નથી, ત્યાં માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક આના પગલાં લે એવી મને સરકાર આગળ નમ્ર વિનંતી છે।